દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. થાનગઢ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં વલ્લી મટકાનો આંખ ફરકનો જુગાર રમાડતા એક ઇસમને ₹11,720ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી સુરેન્દ્રનગર. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી BL રઈજાદાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા તથા એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો સુરેન્દ્રનગર જિલ્લામાં સઘન પેટ્રોલિંગ ફરી ખાસ એક્શન પ્લાન હેઠળ ભ્રોઈ જુગારની બંદી સંપૂર્ણ નેસ્ત નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા અગાઉથી ચોક્કસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે ગોવિંદ ઉર્ફ રમેશભાઈ મનસુખભાઈ રાઠોડ, જાતે અનુસૂચિત જાતિ, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહેવાસી રણેચી પાન પાસે થાનગઢ, દાનાભાઈ રાઠોડની દુકાન સામે જાહેર રોડ ઉપર વલ્લી મટકાનો આંખ ફરકનો જુગાર રમાડતા મજકૂર ઇસમ પાસે વલ્લી મટકાના જુદા જુદા આંકડા લખેલ ડાયરી, બોલપેન તથા ગણી તેમજ મજકૂર ઇસમની અંગ ઝડતી કરતા રોકડ ₹11,720 મુદ્દામાલ સાથે પકડી મજકૂર આરોપી વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12A મુજબની ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.